સોસાયટી છેલ્લા કેટલાક સમયથી બંધ જોવા મળી રહી છે, જેને લઈને બેંકના ખાતેદારોની ખૂબ હરામ થઈ ગઈ છે। તો જોઈએ ખાતેદારો વ્યથા તેમની જુબાન। દર મહિને 200 રોજના 200-500 રૂપિયા ભરતા હતા અને અત્યારે બેંક બંધ છે। અમારા લાખો રૂપિયા હલવાયેલા છે અને હવે કોઈ કાયદેસર કોઈ કાર્યવાહી કરતા નહીં પોલીસ વાળા। અને અમારા જે ઘણા ખાતેદારો હતા એ લોકો પૈસા મૂક્યા છે। અમે 27 તારીખે જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ત્યાં લોક મારેલું છે, તો અમારા ખાતેદારોના બધા ઘણાના પૈસાઓ જમા છે અને એ લોકો તાળું મારીને જતા રહ્યા છે। આ દર્દ છે એ ખાતેદારોનું કે જેઓ પોતાનું અને પોતાના સ્વજનોના ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા, પરંતુ અચાનક બેંકને તાળા લાગી જતા તમામને રોવાનો વારો આવ્યો છે। વાત છે બનાસકાંઠાના પાલનપુર સહિત અનેક તાલુકાઓમાં આવેલી ખેતેશ્વર બેંકની, કે જ્યાં માસિક, ત્રિમાસિક, વાર્ષિક રોકાણોની સ્કીમો સિનિયર સિટીઝનોને મળતા લાભો સહિત બચત યોજનાઓ બહાર પડાઈ હતી, જેને જોઈ પ્રજાજનો આકર્ષાયા અને બેંકમાં નાણાં જમા કરાવી બચત કરવા લાગ્યા। પરંતુ અચાનક રાજસ્થાનના સિરોહીની ખેતેશ્વર અર્બન ક્રેડિટ કોઓપરેટિવ બેંક સોસાયટી બેંક કેટલાય દિવસો સુધી ન ખુલતા ગ્રાહકોની ચિંતા વધી ગઈ અને રોજે રોજ ખાતેદારો બેંક પર આટાફેરા કરતા તેમને જોવા મળતું બેંકનું બંધ શટર। મારા દીકરીના નામે, મારા દીકરાના નામે અને મારા દીકરાની પૌત્રીઓના નામે વિવિધ રકમો મૂકેલી જુદી જુદી તારીખે, અને તારીખ 26મી જ્યારે હું પાક્યા તારીખ એમાંની એક ડિપોઝિટ પાક્યા તારીખે લેવા ગયો ત્યારે ઓફિસ બંધ થયેલી હતી અને આજુબાજુ જાણ થતાં ખબર પડી કે આ લોકો શુક્રવારની 22મી તારીખથી બંધ કરીને અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે। રાજસ્થાનમાં મુખ્ય બ્રાન્ચ ધરાવતી ખેતેશ્વર બેંકની જિલ્લામાં 22 શાખાઓ તેમજ ગુજરાતમાં 300 થી વધુ શાખાઓ આવેલી છે। હાલ ગુજરાતના હજારો સભાસદોનું કરોડો રૂપિયા આ બેંકમાં ફસાયા હોવાનું કહેવાય રહ્યું છે। જોકે હજુ સુધી આ મુદ્દે કોઈ ઠોસ તપાસ થઈ નથી, તેમજ પોલીસ તંત્ર પણ ફરિયાદ લઈ વધુ તપાસ કરવી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે। પોતાના રૂપિયા પરત ક્યારે મળશે તે તો માલુમ નથી, પરંતુ પોલીસ પણ સમગ્ર મામલે ચૂપકેની સેવી લીધી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ખાતેદારોની ચિંતા વધી ગઈ છે। જોવાનું એ રહ્યું ત્યાં સુધીમાં ખાતેદારોને પોતાના જમા કરાવાયેલા રૂપિયા પરત મળે છે। હસમુખ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ 5, પાલનપુર।